આપણે આ કાળું મીઠું લીધું છે, આખું જીરું, મીઠો લીમડો અને તજ, લવિંગ અને મરી અને આખા ધાણા, આટલી વસ્તુ આપણે લઈ લેવાની છે. જો તમારી પાસે ફુદીનો હોય તો ફુદીનો પણ લઈ લેવાનો. તો આ બધું આપણે સરસ શેકી લઈશું. તો પહેલાં આપણે 1 વાટકી સૂકા ધાણા, 1 વાટકી જીરું અને આ બધા આપણે મરી, તજ, લવિંગ અને મીઠા લીમડાના પાન અને આપણે આ કાળું મીઠું લીધું છે. આ બધું આપણે સરસ શેકી લઈશું. જો તમારી પાસે ફુદીનો હોય તો તમે ફુદીનો લેજો. આપણે અડધી ચમચી હિંગ નાખશું અને આ છે 1 ચમચી વરિયાળી. આપણે વરિયાળીનો પાવડર લીધો છે. તમારી પાસે આખી વરિયાળી હોય તો તમે આખી વરિયાળી પણ લઈ શકો છો. આ બધું સરસ મિક્સ કરી લેવાનું અને સરસ શેકી લેવાનું. શેકાઈ જાય પછી એને થોડી વાર ઠરવા દેવાનું. ઠરી જાય પછી આવી રીતે મિક્સર જારમાં કાઢી હવે આપણે એને સરસ ઝીણો દળી લઈશું. તો જો આપણો સરસ મસાલો દળાઈને રેડી છે. હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. તો આપણો સરસ મજાનો છાશનો મસાલો રેડી છે. તો આપણે છાશ પણ લઈ લઈશું. તો આપણે છાશનો મસાલો છાશમાં સરસ ઉપરથી ભભરાવી દેવાનો આવી રીતે. તો આપણો છાશનો મસાલો સરસ મજાનો રેડી છે. ઘરે બનાવેલું સારું હોય